હલો, આજે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને પત્રકારત્વમાં બહુ ઊંચું નામ છે, ઓળખાણની તો જેને કોઈ જરૂર તો નથી જ, પણ ન્યૂઝ કેપિટલના એડિટર અત્યારે એમની સાથે છે ને એમની જોડેથી હું પણ એમની સાથે જ કામ કરું છું ને ઘણું બધું શીખવા મળે છે. તો મેં વિચાર્યું કે આજે એમના જીવનમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા હશે કે જે સાંભળીને અને જે વિચારીને એમને એવું થતું હશે કે યાર આ કિસ્સો કેવો જોરદાર હતો. હજુ જ્યારે યાદ કરતા હશે, એ કિસ્સાઓને વાગોળતા હશે, ત્યારે ક્યાંક એમની આંખમાંથી આંસુ આવતા હશે, ક્યાંક અચાનક એમને હસવું આવી જતું હશે. એવા ઘણા બધા કિસ્સાઓ હશે અને આજના દિવસે એ જ બધી વાત આપણે જનક દવે સાથે કરવાની છે. સર, કેમ છો? બસ એકદમ ફાઇન જયદીપ. ઘણું બધું શીખવા મળે છે સર તમારી સાથે, પણ આજના દિવસે એ જાણવું છે કેમ કે હું એક યુવા છું. તમે જ્યારે મારી ઉંમરના હતા, શરૂઆત તમે કેવી રીતે કરી હતી? મારી ઉંમરમાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો? જયદીપ, દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં અને ખાસ કરીને જે પત્રકારત્વ ફિલ્ડમાં આવતું હોય છે એ પેશનથી આવે એટલે તકલીફ તો પડવાની. હા, પત્રકારત્વની અંદર પણ હું એક નાના ગામડામાંથી જ્યારે અમદાવાદ તરફ હું આવ્યો ત્યારે મારી 7 પેઢીમાં કોઈ પત્રકારત્વ કોઈએ નથી જોયું, નથી સમજ્યું. અને મારા વિસ્તારમાં પણ ઇનફેક્ટ મારા વિસ્તારમાંથી હું ટીવી માટે કામ કરનાર હું પહેલો એવો પત્રકાર. હું કમ્પ્યુટર ફિલ્ડનો માણસ, પણ કે ને ડેસ્ટિની ક્યાંક ખેંચી જતી હોય તો કમ્પ્યુટર ફિલ્ડ છોડીને પત્રકારત્વમાં આવવું પડ્યું અને આવ્યા. આની અંદર પત્રકારત્વમાં બી બાય ચોઈસ આવ્યા હતા. હા, અને સ્ટ્રગલ હંમેશા રહે અને શીખવાનું ઘણું હતું. શીખવું કોઈ અહીંયા અમદાવાદમાં કોઈ હતું નહીં, એટલે મેક્સિમમ અવર્સ ઓફિસની અંદર રહેતા. અને આ કામ જોઈને સંપાદક મારા રતન ભારદ્વાજ અત્યારે એનડીટીવીના મેનેજિંગ એડિટર છે, એમણે મને સીધો દિલ્હી ટ્રાન્સફર કરી દીધો. અને મારી લાઈફમાં મેં દિલ્હી પહેલવેલી જોયું હતું. આ વાત કરું છું 2002ની. અને એ સમયે દિલ્હીમાં જઈને રિપોર્ટિંગ કરવું, એ પહેલાં એક રિપોર્ટિંગ મને પહેલાં તો ખોરાકનું, સોરી વચ્ચે હું પડ્યો, પણ ખોરાકનું ખાવાનું, કેમ કે ગુજરાતના લોકોને ખાવાનું એ પ્રમાણેનું જોતું હોય અને દિલ્હીમાં મેં જોયેલું છે જે પ્રમાણેનું ખાવાનું મળે એ ક્યાંક અઘરું પડ્યું હશે. બહુ શરૂઆતમાં બહુ તકલીફ પણ પડે અને પછી એવું થયું કે એક ભોજન બહુ જ્યારે ભાવ્યું, ખાસ કરીને ચણા કુલચા જે આપણે કહેતા હોય છે, હવે હું ખાતો જ નથી કારણ કે એટલા વર્ષ દરમિયાન મેં ખાધું ત્યાં. તો એ પણ ત્યાં રહ્યું અને ત્યાં પણ એ જ 3400 રૂપિયા પગાર એ સમયનો, અને એમાં કપાઈને તમારી પાસે 2600 રૂપિયા આવે. અને એમાં મને યાદ છે મારા પિતાજીએ મને ફોન કર્યો હતો જ્યારે, બહુ ઓછી વાર વાતચીત એ પ્રમાણે થતી, પણ જ્યારે મને ફોન કર્યો તો મને કે કેટલું કમાઈ લે છે તું? તો સંકોચ થાય એક. એટલે મેં પપ્પાને કહ્યું કે પપ્પા આટલા પૈસા મળે છે. એટલે મને કે બેટા બહુ તકલીફ પડતી હોય ને તો આવી જાય, આટલું તો આપણે ત્યાં અહીં તબેલું જે સાચવે છે, મારા ઘરે તબેલો હતો, એને આપણે વધારે આપીએ છીએ. પણ એક કંઈક કરવાની પેલી હતી અને એટલા માટે જ થઈને દિલ્હીમાં રહ્યા ને ત્યાંથી પછી એક કામ કરીને બતાવ્યું અને પછી હોમ ગ્રાઉન્ડ મળતું હતું તો આવતા રહ્યા. અને 2 દશકથી વધારેનો સમય થઈ ગયો. લડતા રહ્યા, સ્ટ્રગલ કરતા રહ્યા. અને હિન્દી પત્રકારિત્વમાં કોઈ ગુજરાતી વ્યક્તિનું જવું એ સમયે એ બહુ મોટી વાત હતી, કારણ કે એક તો પહેલાં હિન્દી આપણે સમજીએ પણ એ ફ્લો જે હિન્દીનો આવવો જોઈએ, હિન્દી પત્રકારિત્વ આપણને ગુજરાતી ટોન ક્યાંક પકડાઈ જાય. તો મને બહુ સ્ટ્રગલ થઈ અને હું હિન્દી નથી ભણ્યો આ લાઈફમાં. મને ક અને ફ લખતા નહોતો આવડતો, કારણ કે મારું જે ભણતર હતું એ ગુજરાતી મીડિયમ સરકારી સ્કૂલની અંદર હતું. તો હિન્દીને તો મારે સંસ્કૃત હતું, તો હું સંસ્કૃત ભણતો હતો, પરંતુ લેંગ્વેજ એક જેવી ગઈ એટલે એ આવડતું. પણ હિન્દી મેં કોઈ દિવસ લખ્યું નહોતું, જે લોંગ પેરાગ્રાફ સ્ક્રિપ્ટ જેવું લખું. તો અમિતાભ સિન્હા જે અત્યારે ઉદય ટીવીના પોલિટિકલ એડિટર છે, એમણે મને એ વખતે શીખવાડ્યું, રાત્રે બેસાડીને શીખવાડાય દિલ્હીની અંદર કે આને આ રીતે લુફ્ત આપણે કહીએ લુફ્ત ઉઠાયા. તો મને લુફ્ત લખતા નહોતું આવડતું એ વખતે. તો મારી એક કલીગ હતી જે અત્યારે ફિલ્ડમાં નથી, તો એમણે મને લુફ્ત કેવી રીતે લખાય શીખવાડ્યું. એટલે હિન્દી સાથેનો એ ગરેબો અને બિંગ ગુજરાતી એ દિલ્હી કલ્ચરની અંદર ટકવું એ બહુ તકલીફવાળું હતું. અને છતાંય સ્ટ્રગલ કરી અને ત્યાં રહ્યો દિલ્હીની અંદર, શીખ્યો. અને સૌથી જયદીપ તમને જાણીને આનંદ થશે, મારું પહેલું રિપોર્ટિંગ ફર્સ્ટ ડે અહીંથી કોઈ મને દિલ્હી મને રિપોર્ટિંગ માટે મૂક્યો. ફર્સ્ટ ડે મારું રિપોર્ટિંગ રાષ્ટ્રપતિ ભવન હતું. ઓ બાપા!
એટલે મને સિક્યુરિટી ગાર્ડે રોક્યો હતો કારણ કે મારું આઈ કાર્ડ અહીં અમદાવાદનું હતું અને ત્યાં દિલ્હીનું નહોતું. તો મને બકાયદા એ વખત મને યાદ છે કે ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ એ પ્રમાણેની માંગ સાથે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા અને એ પ્રતિનિધિ મંડળ લઈને રાષ્ટ્રપતિ સામે રજૂઆત કરવા આવ્યા હતા. તો અમારું ફર્સ્ટ ડે રિપોર્ટિંગ હતું એ પણ રાષ્ટ્રપતિ ભવનમાં. એટલે પછી પોલિટિકલ રિપોર્ટિંગ એ સમય 2002માં બધું બહુ શીખવા મળ્યું અને પછી મારે 2004માં હોમટાઉન મળતું હતું એટલે પછી અમદાવાદમાં આવ્યું. અચ્છા, તમે કહ્યું ફર્સ્ટ લગભગ મારા જેટલી ઉંમર હશે એ વખતે તમારી, અને ફર્સ્ટ ટાઈમ જ્યારે રિપોર્ટિંગ ત્યાં કરવાનું થયું રાષ્ટ્રપતિ ભવનમાં, એ વખતે એક 25-26 વર્ષનો છોકરો હશે, એના મનમાં શું વિચારો આવતા હતા કે કંઈ એવું કે શું થશે શું નહીં, એવા કોઈ વિચારો હતા કે એકદમ બિંદાસ હતો એ છોકરો? આમ ડર ક્યારે નથી લાગ્યો. હા, ઘડતર જે રીતનું રહ્યું ગામડામાંથી, અને ગામડાના છોકરો કોન્ફિડન્ટ વધારે હોય, ડરે નહીં. હા, અને મને પણ એવું જ હતું અને મને ડર ક્યારેય કોઈ દિવસ જગ્યાએ લાગ્યો નથી. મને સૌથી રાત અને એ પરિશ્રમ કદાચ બહુ કામ લાગતો હતો અને એ મને જે ઘડતર કર્યું મારા સંપાદકોએ, રાત્રે એવું જ થતું કે 24 કલાકની ત્યાં ડ્યુટી પ્રમાણે કામ કરવું પડતું. તો મને 9 વાગે ડ્યુટી આપણી પતતી હોય તો મને 9 વાગે જેમ કહેવામાં આવે, જે સિનિયર રિપોર્ટર જે વિકાસ પોલ કરીને એક હતા અમારા પોલિટિકલ એડિટર, એ મને 9 વાગે જેમ કે તુમ ચલે જાઓ શાસ્ત્રી ભવન મેં અભી કેબિનેટ બ્રીફિંગ હોગી. એટલે તમે વિચારો 9 વાગે તમારી ડ્યુટી જ્યારે ઓફ થવાની તૈયારી હોય ત્યારે તમે એમ, એટલે મેં ક્યારે ના નથી કીધું. કારણ મને શાસ્ત્રી ભવનમાં એ પણ પોલિટિકલ બ્રીફિંગ જ્યોર્જ ફર્નાન્ડિસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હોય એ તો એ કવર કરવા મળે તમને, અને હું એક લવર મૂછ્યો છોકરો જ્યાં, અને એટલે એ જાણવા મળતું. એમાં ઘણી વખત એ પ્રાઇમ મિનિસ્ટર વાજપેયી હતા તો વાજપેયીની પ્રેસ 7RCRની અંદર પ્રેસ થતી, એની અંદર કોઈક વાર જવા મળે. તો આ બધા એટલે કહેવાય ને કે પાછળ દોડ આપણી કે નહીં મારે કંઈક શીખવું છે, અને બહુ થોડા સમયમાં મને નેશનલ બ્યુરોમાં લઈ લેવામાં આવ્યો જસ્ટ મારા કામને કારણે. તો આ બધા બહુ કામ લાગ્યું અને મેં એના પાછળની મહેનત કરતા રહ્યા. એવું કોઈ ગોલ નહોતો કે કંઈક કરવું, બસ મથા કરું, કંઈ શીખતા રહેવું, અને કાંઈ વિચાર્યું નહોતું શું કરું, કાંઈ ખબર નહોતી પડતી. જેમ દોડાવે એમ દોડતા અને એમ ઘડતર કરતું રહ્યું, અને જે પણ થયું એ આપણા સિનિયર્સ હતા, સિનિયર્સના આદેશને માનીને ચાલતા રહ્યા. કેટલા કલાક કામ એક જ જગ્યાએ તમે કામ? જો યાર બહુ સાચું કહું, દિલ્હીમાં કોઈ ઓળખતું જ નહોતું. હા, અને ઘરે જઈને કંઈ કામ નહોતું. એટલે હું લગભગ 17-18 કલાક ઓફિસની અંદર 8-10 કલાકની ઓફિસ જ મારા માટે સર્વસ્વ. મને કેટલાય દિવસ એવા યાદ છે કે હું દિવસની ડ્યુટી પણ કરતો અને નાઇટ ડ્યુટી પણ કરતો, કારણ કે જે સિનિયર હતો ને ઘણી વાર એમ કહે આજ મેરે કો બુખાર હે તુમ કર લેના. એટલે આપણે યાર આમે ઘરે જઈને કંઈ કરવાનું નહોતું, ત્યાં એક નાનો રૂમ મળેલો હતો, એના કરતાં ઓફિસની અંદર કામ કરવું. અને એક વખત યાદ છે સાઉથ ઇન્ડિયન મિનિસ્ટર હતા, નામ ભૂલી ગયો એમનું, અને એક રેલ એક્સિડન્ટ થયો હતો રાત્રે. તો એમની સાથે મને ચોપરની અંદર જવા માટે તાત્કાલિક રવાના થયો તો મને રવાના કરવામાં આવ્યો. તો આ બધા ઘટનાઓ પણ છે કે જે રાત્રે શીખતા અને મજા આવતી, એ કામ કરવાની મજા આવતી. ક્યારે વિચાર્યું નથી કે શું કંઈક મેળવવું છે, એવું કંઈ વિચાર્યું નહોતું. જે ચાન્સ મળ્યો ને ચાન્સ બસ લેતા ગયા. એવો કોઈ ગોલ એવો ના કે હું આમ કોઈને કરીને બતાડું કે ના એવું કાંઈ નહીં, કારણ કે એવી કોઈ કોમ્પિટિશન જેવું લાગતા જ નહોતું, કારણ કે સૌથી ઓછું આપણને આવડતું હતું. ત્યાં જે બધા હતા એમની સામે સૌથી પહેલા એક તો બેરિયર જ હિન્દીનો હતો, અને એ શીખવું સાથે, અને અંગ્રેજીનું ચલણ દિલ્હીની અંદર તમે રહો એટલે એ સમજવું. એટલે આ બધી બહુ બધી વસ્તુ. અને હું તમને કહું, એક મારો ઘટનાક્રમ યાદ છે મને. અક્ષરધામમાં એટેક થયેલો અને મને રિપોર્ટિંગમાં રવાના કરવામાં આવ્યો ને, વિપક્ષમાં એ વખતે કોંગ્રેસની સરકાર હતી અને સોનિયા ગાંધી બાઇટ આપવાના હતા, અને દેટ વોઝ માય ફર્સ્ટ શૂટ. મતલબ એ પોલિટિકલી શૂટ જે કહેવાય ને મારું પહેલું હતું. અને બીંગ એ જુનિયર મને મોકલી દેવામાં આવ્યો કે જાઓ તું. બોલે કે વી હર્ષા અત્યારે નથી રહ્યા, સરનો બહુ મને સાથ સહકાર રહ્યો, એમણે મને મોકલી આપ્યો. એ વખતે મોબાઈલ નહોતા અમારી પાસે, વોકી ટોકી રહેતા. તો મોબાઈલ હતા પણ બહુ કોસ્ટલી હતા, એટલે મને વોકી ટોકી આપવામાં આવે. જુનિયર રિપોર્ટરને મોબાઈલ આપવામાં ના આવે, તો મને વોકી ટોકી આપવામાં આવે. અને હું ગયો તો જ્યારે મેં સોનિયા ગાંધીને 2 ફૂટના ડિસ્ટન્સથી જ્યારે જોયા ને, તો એક ના હોય કોમન મેનને, એક બહુ વીવીઆઈપી વ્યક્તિને ગાંધી પરિવારનો ઓરા જે રીતનો લોકોને રહેતો, તો મેં જ્યારે જોયું, અને એક તો અંગ્રેજીમાં પણ બોલતા હતા, આપણે એક ગુજરાતીમાંથી ગયેલા, તો પહેલાં તો એ ઓરાથી એટલા અભિભૂત થયા જે તે સમયે નાના ટ્રેની રિપોર્ટર તરીકે, અને એ પણ અંગ્રેજી બોલે તો એ સમજાયું નહીં કે શું બોલે. અને એ વખતે આજ તક ચેનલ લોન્ચ થયેલી, તો એ લોન્ચિંગની અંદર બધું ટીવી પર દીપક ચોરસિયા એ લોકો રિપોર્ટિંગ કરતા, એમની સામે બહુ આપણે જુનિયર કહેવાય. તો જ્યારે રેકોર્ડિંગ થઈ ગયું તો મને પૂછવામાં આવ્યું ઓફિસથી કે જનક કમોન લાઈન શું કહ્યું એમણે, સોનિયા ગાંધીને ક્યાં બોલા. કંઈ ખબર હોય તો ખબર કહીએ ને, કંઈ સમજાવ્યું હોય તો સર મુझे નહીં પતા ક્યાં બોલા ઉन्होंने.
તો આવી પણ ઘટના થયેલી એમ કે જ્યારે શૂટ પર ગયા છે અને એ જોઈને જ એટલા કે ઓહ આવું વ્યક્તિ કેરેક્ટર સોનિયા ગાંધી મારી સામે છે, હા 2 ફૂટના ડિસ્ટન્સે એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું હું એમ. હા. અને ગામડાનો છોકરો જ્યારે આ પ્રકારે જ્યારે ઇન્ટરવ્યૂ માટેનું જાય તો એ ફિલિંગ સમજી શકાય છે. અને મારા માટે એક લર્નિંગ એક્સપિરિયન્સ હતો. ત્યાર પછી એ મોકો ક્યારે કોઈ દિવસ મારા સંપાદક નથી આવ્યો. મને બહુ લતાડ પડી હતી કે કેમ ધ્યાન ના રાખ્યું, શું બોલ્યા. પછી જ્યારે તમે ઓફિસ ગયા હા, બહુ જ ત્યારે લતાડ. તમને કેવી રીતે ટ્રીટ બહુ જ લતાડ પડી હતી મને કે કેવી રીતે આવું તારું, તું કેમ ધ્યાન ના રાખી શક્યો, એ શું બોલે તને કેમ ખબર ના પડી. તો હું ન કહી શક્યો કે મને કેમ ન સમજાયું અથવા કે કારણ કે એક ગામડામાંથી રિપોર્ટર ગયેલો, હજી મને ગયા ત્યાં 1.5 મહિનો નથી થયો અને હું દિલ્હીના માહોલને હજી સમજવાની કોશિશ કરતો હતો. અને આવી ઘટના પણ બની હતી મારી સાથે. કિસ્સાઓ સર ઘણા બધા એક પત્રકારના જીવનમાં બનતા હોય છે. ઘણી બધી વાત કરી, પણ એવો કોઈ કિસ્સો, તમે આમ તો કહ્યું કે સોનિયા ગાંધીને, પણ એવો કોઈ કિસ્સો કે જે સાંભળીને તમને આમ ક્યાંક ખડખડાટ હસવું આવ્યું હોય, અથવા તો જે આજે તમે યાદ કરો ને ત્યારે તમને ખુશી થાય કે હા યાર આ એ દિવસ હતો કે જે દિવસે મને બહુ મજા પડી હતી. રિપોર્ટરની લાઈફમાં હાસ્ય કરતાં ને સંતોષ યસ મહત્ત્વની વસ્તુ છે. એવી ઘટનાઓ કેટલી ઘટી હોય કે જેમાં હસવાનું થયું હોય આપણી જેમ ઘણી જગ્યાએ, પરંતુ કેટલીક વાત સેટિસ્ફેક્શનની, જે આપણને એક રિપોર્ટરને ક્યારે સંતોષ થાય કે જ્યારે આપણી સ્ટોરીનો ઇમ્પેક્ટ પડે યસ અથવા એ સ્ટોરીથી લોકોના જીવનમાં કંઈ બદલાવ આવે. તો એવી ઘણી બધી સ્ટોરીઝ મને યાદ છે કે હું ઝી ન્યૂઝમાં હતો જ્યારે આ દિલ્હીની મેં વાત કરી ત્યારથી હું અહીંયા અમદાવાદ જ્યારે ઝી ન્યૂઝમાં આવ્યો, મેં સાણંદ પાસેના એક ગામમાં પાણી અંગેની મેં સ્ટોરી કરી હતી. ગામની મહિલાઓ કેવી રીતે કૂવામાંથી પાણી લેતી અને કેવી તકલીફ હતી. આ 2003, 4, 5ની વાત કરું છું, સમય એક્ઝેક્ટ મને યાદ નહીં, પણ લગભગ 4નો અંત હશે. એ સમયની જ્યારે ઘટના હતી ને એ પાણીની તકલીફવાળી જ્યારે સ્ટોરી કરી હતી એનો નોંધ લેવાઈ હતી અને એમની એ ગામની પાણીની સમસ્યા સોર્ટ થઈ હતી. તો આ પ્રકારની એવી અઢળક સ્ટોરીઝ કરવા મળી કે જ્યાં એક આપણે કંઈક સ્ટોરીઝ કરીએ અને એડમિનિસ્ટ્રેશન એના ઉપર કામ કરે તો એનાથી મોટો સંતોષ જિંદગીમાં કોઈ ન હોઈ શકે. તો આ પ્રકારની સ્ટોરીઝ ઘણી બધી કરવાની ત્યાર પછી મોકો મળ્યો અને એવી કરી કે પાણીની અંદર કોઈ ફરસાયા હોય કે એ પ્રકારની સ્ટોરીઝ, એમાં સ્ટોરીઝ કરીને એનો ઇમ્પેક્ટ પડ્યો હોય સરકારે, અને ઇમ્પેક્ટફુલ સ્ટોરીઝ કહીએ છીએ. તો આવી સ્ટોરીઝ મેં ઘણી બધી મારી લાઈફમાં મને કરવાનો મોકો મળ્યો. હું સદભાગ્ય છું કે એ પ્રકારની સ્ટોરીઝ અથવા મને એક માધ્યમ કે લોકોની તકલીફ દૂર કરવામાં ક્યાંક આપણે એક માધ્યમ બનીએ અને સરકાર અને લોકોની વચ્ચે એક બ્રિજનું કામ કરીએ આપણે. અને તો એવો ક્યારેક ઘણા બધા મોકા મળે કે જેની અંદર તો આ એટલે કારણ કે ગુજરાતની અંદર પાણીની તકલીફ કેવી છે એ સમયની, એટલે માટે મેં આ ઘટનાને યાદ કરી. હા સર, એક પત્રકાર જ્યારે અમે ભણી રહ્યા હતા ત્યારે અમને એવું શીખવાડવામાં આવતું હતું કે તમે જ્યારે કોઈનું ઇન્ટરવ્યૂ કે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે સામેવાળા વ્યક્તિ ભલે ગમે તેટલો મોટો હોય પણ એનાથી વધારે પ્રભાવિત નહીં થઈ જાઓ. જો તમે પ્રભાવિત થઈ જશો તો તમારે જે પૂછવું હશે ને એ તમે નહીં પૂછી શકો. તોય હું તમને એ પૂછવા માંગીશ કે એવો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ખરો કે જેને જોઈને તમે પ્રભાવિત થયા હોય અને જેનાથી તમને શીખવા પણ મળ્યું હોય અને એનો પ્રભાવ તમને ક્યાંક તમારા સવાલ તમે જે પૂછવા માંગતા હોય એ તમે ના પૂછી શક્યા હોય? એવું બન્યું નથી. જયંતિ બહુ સાચું કહું, કારણ કે ધીરે ધીરે સમજણ જ્યારથી કેળવાઈ અને પછી એક એક્સપિરિયન્સ પણ સાથે જતો હોય ત્યારે સીધો સવાલ જ પૂછવાની આદત રહી છે. હું એ પ્રકારે ક્યારે કોઈ પણ હોય એ વ્યક્તિને સામે, મને ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ સામે પોલિટિકલ માણસ બેઠું હોય અને એને હું સવાલ પૂછું અને કદાચ એને પસંદ ના આવે તો એ આંખોના ઇશારાથી તમને ઘણી વખતે કે આ સવાલ મને પસંદ નથી આવ્યો. પણ મને એવા કોઈ લગભગ અનુભવ નથી કે જેમાં મેં સવાલ ના પૂછ્યો હોય અને અથવા તો એમના ઓરા હેઠળ આવી ગયો. મેં સીધા સવાલ જે દિલમાં હોય ને પૂછી જ લીધા હોય. એનો જવાબ, હા ઘણી વખત એવું થતું કે જવાબ ન પણ મળે, કારણ કે એ તમે યુ કાન્ટ એક્સપેક્ટ કે એ પ્રકારે તમે જે સવાલ પૂછો એ જવાબ તમને મળે પણ ખરો, પણ કોશિશ હંમેશા એ પ્રકારે કરતા રહ્યા કે તમને મળે. અચ્છા, નેશનલ લેવલની વાત કરીએ, ઘણી બધી જગ્યાએ તમને જવા મળ્યું હશે, વિદેશમાં પણ ક્યાંક તમે ગયા હશો, ત્યાંનો કોઈ એવો કિસ્સો કે જે તમને વધારે પ્રભાવિત કરતો હોય? બહુ બધા કિસ્સાઓ. લકીલી મને જે પ્રમાણે નેશનલ મીડિયાની અંદર કામ કરવા મળ્યું અને ખાસ કરીને મેં મારો ખરેખર દિલને નજીકનો કોઈ સબ્જેક્ટ હોય તો એ કાઉન્ટર ટેરરિઝમ છે. હા, કે
ક્રાઇમના સબ્જેક્ટ સાથે મારી કરિયરની શરૂઆત કરી. એટલે કાઉન્ટર ટેરરિઝમ મેં બોમ્બે એટેક મેં જે કવર કર્યો હતો એમાં કેવી રીતે બચ્યા એ એક મેમરેબલ એક્સપિરિયન્સ છે કહી શકાય. કે ગોળી ફાયરિંગ કેવી થતી હતી ને છેલ્લે જ્યારે આતંકવાદીને માર્યો મારી નજર સમક્ષ કેવી રીતે એ મર્યો. એટલે સિરીઝ ઓફ એવા ઘટનાક્રમ. અમદાવાદ બ્લાસ્ટની અંદર એકવાર બચી ગયા અમે લોકો, હું મારા કેમેરામેન બંને રિપોર્ટિંગ કરતા હતા. પણ સૌથી ખતરનાક મારી લાઈફમાં, અને અત્યારે હું તમારી સામે છું, 2 વર્ષ પહેલાં 2 મે એ દિવસની યાદમાં હું યુક્રેન યુદ્ધ કવર કરવા ગયો હતો. યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે એ યુક્રેન યુદ્ધમાં જે પ્રમાણે રિપોર્ટિંગ આવતું હતું એ બીજી ચેનલ્સમાં રિપોર્ટિંગ લોકો ત્યાં જઈને જોયું તો અંદાજ આવતો કે યાર એક સરાઉન્ડિંગમાં રહીને જ રિપોર્ટિંગ કરે છે. ધીસ ઇઝ નોટ પ્યોર રિપોર્ટિંગ. અને બીજા કરતાં કંઈક અલગ, અને પેલું જોખમ લેવાની આદત અંદરથી. તો અને ખરેખર મેં જોખમ લીધું હતું કે તો મેં કીધું કંઈક નવું કરીએ. તો મેં ક્યાં જવાય, તો ખાર્કિવ જઈએ. ખાર્કિવ આજે પણ એક બોર્ડરિંગ સિટી અને બંને વચ્ચેની ઓપન બોર્ડર છે યુક્રેન અને રશિયા વચ્ચે. તો ખાર્કિવ જઈએ, અને ખાર્કોવ પણ કહેવાય છે. તો ખાર્કિવ જઈએ. કેવી રીતે જવું? તો મારા જે ગાઈડ કહી શકો અથવા તો જે મેનેજર ત્યાં હતા જેમણે મને મદદ કરી હતી, અમારા કૂક કે ડ્રાઈવર કે જે પણ કહી શકો એ જ પોતે ડૉક્ટર વિજય ઇન્ડિયન જ હતા. એમણે અમારું બધું મેનેજ કરી આપ્યું કે તમને ત્યાં 2 વ્યક્તિઓ મળશે દુભાષિયા તરીકે. અને અમે યુક્રેન લેંગ્વેજમાં અમે જ્યારે ગૂગલથી બોલીએ એટલે ટ્રાન્સલેશનથી તો વાતચીત કરવાનો એ રીતે મોકો મળતો. તો અમે ખાર્કિવ જવા નીકળ્યા અને સન્નાટો. એ મારા ટ્વિટર હેન્ડલ પર મારો આખો એક્સપિરિયન્સ છે, તમે જોઈ શકો છો. બહુ બધા લોકોએ વાંચ્યો પણ છે. અને કીવથી અમે જ્યારે યુક્રેનની રાજધાની છે અને કીવથી અમે ખાર્કિવ જવાનું હતું, લગભગ 500 કિલોમીટરનો, એટલે એક નાઇટનો ટ્રાવેલ ટાઈમ. અને હું ને મારા કેમેરામેન પંકજ તોમર બંને જ્યારે કીવ રેલવે સ્ટેશન ત્યારે અમે પહોંચ્યા, ટિકિટ અમારી હતી. અમે પહોંચ્યા તો અમને એમ કે રેલવે સ્ટેશન પર હશે તો લોકો હશે ત્યાં આગળ. સારું બહુ અંધારું અને રાતનો લગભગ 9 વાગ્યાનો ટાઈમ, એટલે અહીંથી 2.5 કલાકનો ડિફરન્સ તમારે માની લેવાનો. એટલે અહીંથી 11:30ની આસપાસનો ટાઈમ થયો. તો ત્યાં પહોંચ્યા તો એકદમ અંધારું જેવું. ટ્રેનમાં એકાદ નાની ઝીણી બત્તી ક્યાંક ચાલુ રહે. અને મેં પૂછ્યું પંકજને, મેં કીધું પંકજ ગલતી છે નહીં એ દેખ લો, કારણ લેંગ્વેજ પણ યુક્રેનની લેંગ્વેજમાં લખેલું છે. યાર યહી ટ્રેન હે કે નહીં, જરા પૂછ લો યહી કે નહીં. બોલે નહીં સર લગતા તો યહી ટ્રેન હે. તો અમે ઊભા રહ્યા રેલવે સ્ટેશન પર. કોઈ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર માણસ જ નહીં. અને ટ્રેન આવી તો એક લેડીઓ, આપણે જેમ આપણે જે ટિકિટ ચેકર હોય ત્યાં ટિકિટ ચેકર લેડી હતા. તો એમને અમે ટિકિટ આપી. તો અમે અંદર ગયા તો બેઠા 2 જણા, કોઈ દેખાય જ નહીં. અને ગ્લાસ ઉપર પેપર લગાવી દેવામાં આવ્યા હતા જેના કારણે લાઇટ બહાર ન જાય. એટલે અમે અંદર બેઠા તો મેં રિમૂવ કરવાનો ટ્રાય કર્યું, અંદાજ નહોતો. તો તરત જ એ લાવ્યો કે ડોન્ટ રિમૂવ ઇટ, આ રિમૂવ નથી કરવાના, એ આ તમારે માટે જોખમ સાબિત થઈ શકે. મિસાઇલ તમારા ઉપર હુમલો થઈ જાય, લાઇટ દેખાય તો આઈડેન્ટિફાય થઈ જાય કે કોઈ ટ્રેન જઈ રહી છે, એટલે લાઇટ બંધ રાખવાની તમારે. હવે અંધારામાં ટ્રાવેલ કરવાનું તો ટ્રેન થોડી વારમાં ઉપડી. તો પછી ખ્યાલ આવ્યો કે સારું ટ્રેનમાં એ કોચમાં કોઈ માણસ જ નહોતો. એ લેડી અને અમારા 2 સિવાય કોઈ માણસ જ નહોતું. એટલે અમે पंकज जरा थोड़ा साहस है पंकज कि जनक सर आप बैठिए ये अपना सामान देखिएगा मैं जरा देख के आता हूँ तो ये आखिर ट्रेन जैन जो तो मुझे बना कि सर 3 लोग हैं पूरी ट्रेन में એટલે હવે ડરનો અહેસાસ થયો કે બોસ તમે 3 જ માણસ ખારકીવ જઈ રહ્યા છે એમાં ત્રીજો માણસ છે સૈનિક હતો એટલે ટ્રાવેલર જે પેસેન્જર જે કહેવાય અને સાહેબ આખી રાત અમે કેવી કાઢી છે અમને ખબર છે કે બોસ ક્યાંથી હુમલો થશે શું થશે એટલે ઊંઘવાનું તો નામો નિશાન અને પર્સની અંદર આઈડેન્ટિટી કાર્ડ રાખવું કે કંઈક થઈ જાય તો એટલીસ્ટ આપણે એમને જ્યારે જઈએ તો આપણું શરીર તો ઘરે પહોંચે તો એક આઈડેન્ટિટી કાર્ડ પાસપોર્ટ આ બધું કેવી રીતે રાખવું આજુબાજુમાં એ બધું કરવાનું તો સવારે ખારકી પહોંચી ગયા ખારકી પહોંચ્યા તો બે પેલા જે દુબાઈ છે એન્ટની અને એની સાથેનું નામ અત્યારે ભૂલી ગયો એ 2 જણા અમારી સાથે આવ્યા અને પૂછ્યું કે આથી એટલે પછી અગેઇન ટ્રાન્સલેશન માટે અને પછી એ દિવસે પીએમ પોતે ફ્રાન્સ જવાના હતા તો ત્યાંથી મારું લાઈવ લીધું આ લોકોએ કે ભાઈ કેવી રીતે આ અને પછી મેં કીધું કંઈક નવું કરવું પડે તો નવું શું કરવાનું મેં કીધું આપણે બોર્ડર પર જઈને રિપોર્ટિંગ કરીએ યાર તો પેલા માણસે કીધું તો પેલો કે પાગલ થઈ ગયા છે મતલબ એવું જ એને કહેવાનું બાકી રાખ્યું કેવી રીતે જવું કે વેસ્ટ તો પહેર્યા નથી હવે તમે વિચારો અમે વેસ્ટમાં બહુ ટ્રાય કરો લાઈફ વેસ્ટ એટલે બુલેટ પ્રૂફ જેકેટ પણ અમને મળ્યા નહીં એ વખતે તો એ અમને લઈ ગયો અને જગ્યાએ યુક્રેનની અંદર એક માણસ હતો જે એક્સ આર્મીમેન હતો એના પાસે 2 વેસ્ટ હતા એ અમને આપ્યા એના માટે અમારે ડોલર્સ પે કરવાના હતા અમે એને ડોલર્સ પે કર્યા આ બધું હજી કંઈ પણ ખ્યાલ નથી આવતો કે અમારી સાથે શું થઈ રહ્યું છે દિવસે અમે લાઈફ વેસ્ટ પહેરીને પહેલાં કીધું ચાલ મારી મૂક
અને એ માણસ લઈ જાય છે અને ખાર્કિવની લાસ્ટ બોર્ડર પર પહોંચીને અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ બોસ. એકદમ પાછળ ટેન્કો ઉડેલી દેખાય છે અને ધુમાડા દેખાય છે ને એક જર્નલિસ્ટ તરીકે ફીલ કે યસ અમે એવી જગ્યાએથી જ્યાં એક્ઝેક્ટ વોર પોઈન્ટ જે છે ત્યાંથી અમે એપી સેન્ટરથી તમને એ વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છીએ. હા, પણ ફીલ સાથે સાથે ક્યાંક ડર બી હશે ક્યાંકમાં. બિલકુલ, કારણ કે હવેનું યુદ્ધ બદલાઈ ગયું. મેં ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સની ટ્રેનિંગ લીધેલી, એટલે અમને આર્મીએ જે ભારતના જે ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ છે એમાં આપણું નામ આવે, કારણ કે ટ્રેનિંગ લીધેલી અમે લોકોએ, એટલે બકાયદા. એટલે મને એ અંદાજ હતો, પણ એને 10 વર્ષ થઈ ગયા હતા. 10 વર્ષ પછીની આખી યુદ્ધની પેટર્ન બદલાઈ ગઈ છે ને. અહીંયા કેવું હતું કે ઉપર ડ્રોન ફરી રહ્યું છે ને, અચાનકથી મિસાઇલ આવે અને ભમ થઈ જાય, કંઈ ખબર જ ન પડે. તો આ પણ ડર હતો. તો કર્યું અમે રિપોર્ટિંગ કરીને. અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ પહોંચ્યા. સમાવું એક જગ્યાએ મોટી ટેન્ક બ્લાસ્ટ થતી દેખાઈ અવાજ સાથે. તો તરત મેં કેમેરામેનને કહ્યું કે મેં કીધું જલ્દી ભાગ ભાઈ, આ પ્રકારનો શૂટિંગ તમને મળે નહીં. એટલે વી વર રનિંગ લાઈક એનીથિંગ, મતલબ ભાગી રહ્યા છે ને કેમેરામેન મને ફોલો કરી રહ્યો છે અને હું બતાવું છું કે બોસ આ ટેન્ક તમે જુઓ. અને કેમેરામેન મતલબ લિટરલી આમ ક્લોઝ કરે ને તો તમારા એટલા ક્લોઝ, એટલે હું તમને કહું ને કદાચ 900 મીટર અથવા 1 કિલોમીટર મેક્સિમમ રીચ 1 કિલોમીટર દૂર હશે. એટલે તમે વિચાર કરો તમે કેટલા ક્લોઝ કાઉન્ટરમાં છીએ અને અંદાજ નથી એની ભયાનકતાને. હવે કેવું થાય છે તમને સમજાવું. હવે હું રિપોર્ટિંગ કરી રહ્યો છું ને હજી હું આમ કહી રહ્યો છું ને હું ધીરે ધીરે આગળ જતો જાઉં છું અને એ ધુમાડો બતાવતો જાય છે ને કેમેરામેન મને ફોલો કરતો જાય છે ને અવાજ આવે છે ને મિસાઇલ બૂમ બનીને પડતી હોય છે ને તાક બધા બહુ અવાજ આવતા હોય છે ને હવે એમ લાગે છે બોસ સિરિયસનેસ અમને લાગતી જાય છે. એ મારા અવાજમાં પણ ત્યાં દેખાય છે. અને ત્યાં ફાયરિંગ થાય શરૂ, એટલે તળાતળ જે ગોળીઓનું ફાયરિંગ થાય છે ને લિટરલી સમજાતું નથી કે ફાયરિંગ કઈ બાજુ થઈ રહ્યું છે. અને હું રિપોર્ટિંગમાં કહું છું એ ફાયરિંગ હો રહા હે. અને પછી બોસ જે ફાયરિંગ અંદાજ આવે છે ફાયરિંગ બીજે ક્યાંય નહીં, મારાના કેમેરામેન પર થઈ રહ્યું છે. એટલે એ સમજાયું જ નહીં કોણ ફાયરિંગ કરી રહ્યું છે. અને થોડી વારમાં અમારી આજુબાજુ લગભગ 60-70 જવાનો સાહેબ લઈને AK-74 47 નહીં 74 રશિયન રાઇફલ એ કાસોનિક લઈને આ ફાયરિંગ ચાલુ હતું. ને એ દિવસે જયદીપ મેં જોયું કે ગોળી જ્યારે ધૂળમાં જાય ત્યારે એ ધૂળ કેવી રીતે ઉડે, બરાબર. એ કારણ કે રેતી હતી અને એ ફાયરિંગ થઈ રહ્યું છે. હજી અમને સમજાતું નથી કે અમારે શું કરવું અને અવાજ ડૂમો ભરાઈ ગયો છે. પ્રેસ નથી સમજી શકતા, એ લોકો પણ નથી સમજી શકતા કે અમે શું બોલી રહ્યા છીએ, કારણ કે એ લોકો રશિયન લેંગ્વેજ જ બોલતા હતા. અચ્છા, એ લોકોને ત્યાં કોઈ બીજી લેંગ્વેજ એ લોકોના અંગ્રેજી એ લોકો પસંદ જ નહોતા કરતા. અમે દૂરથી જ્યાં જોયું, મારી ગાડી જ્યાં દૂર હતી ત્યાં મારો જે એન્ટની છે એ એન્ટની દોડતો ડ્રાઈવર મારો આવે છે. તો આ લોકોએ ફાયરિંગ એની ઉપર ચાલુ કરી દીધું. એને પણ લાઈફ વેસ્ટ પહેરેલું છે અને એને ફાયરિંગ ચાલુ કરી દીધું. તો એ રશિયન જાણતો હતો. તો આ લોકોએ કહ્યું કે વાતચીત થઈ. હવે અમને એ સમજાતું નથી, અમારી બાજુ ગોળી ચાલુ છે ને અમે લિટરલી હું મારા કેમેરામેન આમ કરી રહ્યા છીએ. પહેલાં ફાયરિંગ કર્યું, પછી આમ જોયું ને તો એ જમીન પર લેટી ગયો છે. તો એના તરફ ફાયરિંગ બંધ થયું, પાછો અમારી તરફ ફાયરિંગ શરૂ થયું. એટલે અમને એ સમજાયું કે મને સૂઈ જવાનું કહે છે. એટલે હું ને મારા કેમેરામેન સીધા મોઢા આમ જે રેતીની અંદર મોઢું નાખી દીધું અને લિટરલી મારા આંખોમાં અને મોઢામાં રેત જતી ગઈ અને મને ખબર નથી, હું મારા હાથમાં બૂમ માઇક છે મારું અને ફાયરિંગ કન્ટિન્યુઅસ. જેવું અમે નીચે ગયા ને ત્યાં ફાયરિંગ બંધ થઈ ગયું અને મારા ધડકનો જે એ સમયે મને ખબર નથી, મારી ધડકનો જો કદાચ ચેક કરી હોત તો કદાચ 150-200 થઈ ગઈ હશે, મને ખબર નથી. અવાજ નીકળી નહોતો રહ્યો મારાથી મોઢામાંથી. અને એક માણસ આવ્યો જયદીપ, હજી ભયાનકતા ખતમ નથી થઈ. હું મારા કેમેરામેનને જોઈ શકું એમ નથી અને જેવું ઊંચું કરવા ગયો ને અહીં બંદૂક જે હેલ્મેટ પહેર્યું છે એના નીચે કાનની પાસે એને બંદૂક રાખી અને એક લાત મને મારા લેફ્ટ સાઈડનો જે પોર્શન હતો ત્યાં મને લાત મારી. અને એ જે મને કઠ્યું, કારણ કે વેસ્ટ હતી અહીંયા કન્ટિન્યુ હતી અને અહીંયા પાછળની સાઈડ એને જે લાત મારી મને અને જો કીલ હોય એ કીલ મને વાગી અને એ જે બંદૂક એને અહીંયા મૂકી ત્યારે મને પત્ની અને બાળકો સિવાય મારી લાઈફમાં કંઈ યાદ નથી આવ્યું કે આ ચંદ સેકન્ડ છે અને હું કદાચ હવે નહીં રહું. એ જે અને જે ધૂળ મારા મોઢામાં, એટલે હું પ્રેસ બોલું છું અને એ ધુમાડો જે કહી શકાય રેતને કારણે એ દેખાય. અને એણે મારા અહીંયા બંદૂક જ્યારે મૂકીને મેં કહ્યું ખતમ, હું હવે નહીં રહું એમ. અને મારી પત્ની અને બાળકો મને યાદ આવ્યા
અને એ ફીલ જે કહે ને, અને પછી અચાનક મને પાછળથી એણે લિફ્ટ કર્યો, કારણ કે 6 ફૂટની હાઇટવાળો માણસ મને લિફ્ટ કર્યો અને મારા બંને હાથ બાંધી દીધા પાછળ. એક પ્લાસ્ટિક રેપ આવે ત્યાંથી ફટથી 1 સેકન્ડમાં મારા હાથ બાંધી દીધા. ત્યારે મને આમ કર્યું ત્યારે મને ખબર પડી મારો કેમેરામેન ત્યાં ઊંધો સૂતેલો છે, બરાબર. એની પણ આ જ રીતે એને લિફ્ટ કરી લીધું અને પછી અમને પિક કરીને તરત જ બ્લાઇન્ડ ફોલ્ડ કરી અને અમને એક અંડરગ્રાઉન્ડ ટનલમાં લઈ ગયા. અને ત્યાં સુધી અમને સમજાવ્યું જ નહીં. પછી અમને બધું ઝડતી કરી અને મારું જ્યારે પર્સ જ્યારે કાઢ્યું એ લોકોએ, તો અંદરથી જે મિલિટરીનો જે આઈ કાર્ડ હતું મારું, જે ડિફેન્સ ફોર્સિસનું એક આઈ કાર્ડ અંદરથી નીકળ્યું. અને હા, આની વચ્ચે એક વાત ભૂલી ગયો જયદીપ, કે જ્યારે મારો કેમેરામેન જ્યારે મારી ઉપર જ્યારે ફાયરિંગ ચાલુ હતું, મતલબ નીચે સૂઈ ગયો હતો ત્યારે ફાયરિંગ ચાલુ હતું, મારા કેમેરામેને એ આઈ કાર્ડ પહેર્યું હતું. મારું આઈ કાર્ડ હતું લાઈફ વેસ્ટની અંદર જતું રહ્યું હતું, તો એનું કાર્ડ હતું ને નીચે હતું. તો એને ટ્રાય કર્યો કે જમીનની અંદર સૂતા સૂતા કે હું આઈ કાર્ડ કાઢીને બતાવું. તો એણે જ્યારે હાથ આમ ઊંચો કર્યો તો ઓલા લોકોને લાગ્યું કે આ કંઈક વેપન કાઢે છે. તો અગેન એની ઉપર ફરીથી ગોળીબાર થયો અને એ પણ એના હાથની આજુબાજુ જ ફાયરિંગ થયું. તો એ જે ફાયરિંગ થયું ને, એટલે આ મારી પર બંદૂક હતી ને નાળચું, એ મને રિયલાઇઝ થયું કે મને એમ થઈ ગયું કે મારા કેમેરામેનને કંઈક કરી નાખ્યું આ લોકોએ અને હવે મારો વારો છે. તો આ જે ધડકોનો ફીલ ને પછી અમે અંદર ગયા અને ટનલમાં લઈ ગયા અને પછી એ લોકોનો કોઈ મેજર આવ્યો અને પછી અંગ્રેજીમાં એ લોકોએ અમને વાતચીત કરીને પછી મને કહ્યું કે તમે લોકોએ બહુ મોટી ભૂલ કરી દીધી. અને એ મારું આઈ કાર્ડ હતું, એનું એ લોકોએ એક નંબર જનરેટ કરેલો છે. નંબર ઉપર એ લોકોએ ત્યાં હોટલાઇનથી ચેક કર્યું કે આ લોકો રિયલ જર્નલિસ્ટ છે કે નહીં. અને એનું કારણ એ હતું, આના 2-3 કારણો. પછી એ લોકોએ ચેક કર્યું કે હા, આ રિયલ જર્નલિસ્ટ છે ને, ઇન્ડિયાના છે. એટલે પેલા લોકોએ તમે મોટી ભૂલ કરી અને તમને અંદાજ નથી કે આ તો તમને નજીક આવીને ચેક પણ કર્યું. બાકી વોરની અંદર ચેક પણ ના કરે, સીધી ગોળી જ મારી દે તમને. એટલે ક્યાંક જમીન પાછી બોલાવતી હશે, આપણે એમ માનું છું. અને ક્યાંક સારા કર્મો ક્યાંક કર્યા હશે ભગવાને. તો એના કારણે જીવમાં જીવ એ સમય આવ્યો. અને આખી ઘટનામાં એ વખતે જ્યારે રશિયન સોલ્જરે, યુક્રેનના સોલ્જરે અમને કહ્યું કે અમે ગોળી મારી દીધી હોત અને તમારી ડેડ બોડી જો ફેંકી આવ્યા હોત બોર્ડર પર અને એમ કહી દીધો હોત કે આ રશિયન્સે માર્યું છે, તો સાહેબ કોઈ પૂછવા ના હોત. હ્યુમન રાઇટનો મામલો અમે રશિયા પર ઢોળી શક્યા હોત. આ જ્યારે વાત કરીને ત્યારે એ મામલાની ગંભીરતા સમજાય. હવે અમારાથી 2-3 જે ભૂલો થયેલી મારી લાઈફની, એ એક ભૂલ માને. સૌથી પહેલાં અમે જે લાઈફ વેસ્ટ પહેર્યું હતું ને, એ આર્મીનું હતું. એટલે બરાબર, હવે ઓપન બોર્ડર છે અને એ લોકોને અંદાજ ના આવ્યો કે આ રશિયન છે કે યુક્રેનિયન છે, અનનોન સિવિલિયન છે. હવે એ રશિયન માટે પણ લોકો અલગ અલગ દેશોમાંથી લડવા આવતા હતા અને યુક્રેન માટે પણ દેશના સ્થાનિક લોકો લડવા આવતા હતા. તો એમને લાઈફ વેસ્ટ આર્મીના જ આપવામાં આવતા હતા. એ લોકો માત્ર કેવી રીતે આર્મીથી અલગ દેખાતા, તો એમના શૂઝથી. અમારા પણ શૂઝ સિવિલિયનની જેમ હતા, અમારી પાસે મિલિટરી શૂઝ નહોતા. એટલે આ લોકોને લાગ્યું કે આ રશિયા તરફથી કોઈ બીજા દેશના લોકો લડવા આવ્યા છે. અને દૂરથી અમારો જે કેમેરા છે એ દૂરથી તમને લોન્ચર જ લાગે એ પ્રકારે દૂરથી તમે જુઓ તો કેમેરા જે પકડ્યો હતો કેમેરામેને, એ રીતે જ લાગતી કે આ લોન્ચર લઈને ઊભો છે. અને આ એક મિસ્ટેક. અને જ્યારે છે અમે જે છેલ્લે જે અમારી ઉપર ફાયરિંગ થયું, એ ફાયરિંગમાં જ્યારે અમે રિપોર્ટિંગ કરતા હતા એ જગ્યા બંકરની ઉપર હતા અમે લોકો, અને એની નીચે યુક્રેનની સેના હતી. એના કારણે. અને બીજી ગંભીરતા અમને ત્યારે ધ્યાન આવ્યું, મને જ્યારે કહેવામાં આવ્યું કે અગર 15 કદમ તમે વધારે આગળ ગયા હોત તો ત્યાં માઇન્સ બિછાયેલી હતી. એ માઇન્સ પર પગ પડ્યો હોત તો શું થાત અંદાજ નથી. એટલે કહું ને કે એ ગોળીબાર થવો કદાચ આ બધું બીજું જયદીપ, આ બધું જ કેમેરા પર હતું, ઓન કેમેરા. પણ બધું જ એ ડિલીટ કરવામાં આવ્યું. એ લોકોને લાગ્યું કે આ રિયલ જર્નલિસ્ટ છે ને, આ એમનાથી પણ ભૂલ થઈ ગઈ છે, અમારાથી પણ ભૂલ થઈ ગઈ છે. તો એ લોકોએ ડિલીટ કરવાનો ટ્રાય કર્યો. મારા કેમેરામેન બહુ શાર્પ, એમણે એક ફાઇલ કાર્ડમાંથી બીજા કાર્ડમાં કોપી કરવાની એ ફાઇલ ટ્રાય કર્યો, પણ એ જ સમયે એને કાર્ડ કાઢ્યું, એમાં કાર્ડ કરપ્ટ થઈ ગયું અને એ મારી ફાઇલ, આ બધું જ નહીં તો કેમેરા પર હતું. અને કેમેરા પર હોત તો કદાચ હું એ ગવાહી આપી શક્યો હોત કે હું જે કહી રહ્યો છું ને એ આ વસ્તુ હતી ને. અમે અને જ્યારે વિઝ્યુઅલ્સ જે આમ થયું ને, તે એક સમય એમ થયું કે એક વિઝ્યુઅલ તમારા દિમાગમાં અત્યારે પણ હજી પણ એ જે ઘટના હું આજે પણ જોઉં છું. આજે એક્ઝેક્ટ મને 2022, 23 અને 24 2 વર્ષ થયા આજના જ દિવસની આ ઘટના. અને આજે પણ એ જે એવું જોઉં છું તો લાઈફના કેટલાક મોમેન્ટમાં જે બચ્યો એમાં ત્રીજી એક ઘટના હતી કે જેમાં હું એને ગોળીથી બચ્યો અને મારા કેમેરામેન સાથે. અચ્છા, પછી જ્યારે તમે ઘરે આવ્યા છો
જ્યારે તમારી વાઈફને મળ્યા હશો? હાશ હાશ તો જ્યારે યુક્રેનથી ઉડ્યો ને અથવા તો પોલેન્ડમાં જ્યારે પહોંચ્યો યુક્રેનથી ત્યારે એમ થઈ ગયું હતું કે હાશ હું પાછો જઈ રહ્યો છું અત્યારે. અને જ્યારે હું પોલેન્ડથી ફ્લાય કરતો હતો ત્યારે જ મને એમ થયું કે ના, હવે જીવમાં જીવ આવે છે અને હું પાછળ. અને વાઈફના બાળકોને એમ જ્યારે ચહેરાઓ યાદ કરું એ સમયે તો મેં મોટું રિસ્ક લઈ લીધું હતું. ઘરમાં મારા સિવાય કમાનાર કોઈ નહોતું. તો આમ છે ને આમ ગળગળું થયું. પછી ઘરે જઈને વાત કરી હશે ને ભાભીને? એને પણ ખ્યાલ છે. રચના મારા સાથે મેરેજ કર્યા ત્યારે એમને ખ્યાલ જ હતો કે મેં આ લાઈફ ચોઇસથી પસંદ કરેલી છે. એટલે જિંદગીમાં જોખમો રહેવાના અને જોખમો લેવા ઉઠાવવા બી જોઈએ. પણ આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતા હોઈએ છીએ ગુજરાતીઓ ખાસ કરીને. કદાચ અમારાથી એવું રિસ્ક લેવાઈ ગયું હતું કે જેમાં કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું એક્શન બધાને ભારે પડી શકે. એ બધાને ભારે પડ્યું હતું. એટલે ઠીક છે, પણ આવા પણ સાહસો લાઈફમાં કર્યા છે. કિસ્સા એવા ઘણા બધા પતિ પત્ની વચ્ચે બનતા હોય છે, કેમ કે કંઈ મોડું થઈ જાય તો ક્યાંક લાફો પડી જાય, એવું કંઈ થાય. તો તમારા લાઈફમાં તો આટલો મોટો કિસ્સો બન્યો હતો, તો તમને કોઈ લાફો વાફો પડ્યો હતો? નહીં, મને મારા વાઈફ સાથેના કહું ને કે મિત્ર જ છે મારી. હા. અને પછી એ મારી પત્ની બની અને આજે પણ પત્ની કરતાં મિત્રતામાં વધારે વાતચીત થતી હોય છે. તો ઓલવેઝ શી સ્ટેન્ડ બાય, ઓલવેઝ. અને મારા પેશનને, આ મારું પેશન છે પત્રકારત્વ, મારા પેશનને હંમેશા એણે સપોર્ટ આપ્યો અને ઓલવેઝ સ્ટેન્ડ કર્યું. જેમ આ પણ યુક્રેનની ઘટના પણ થઈ તો ચિંતા ચોક્કસ થાય યાર એક પરિવારને, કમાનાર વ્યક્તિને. પણ હંમેશા એનો સપોર્ટ રહ્યો તો જ કરી શકીએ આપણે. કે યુક્રેનની અંદર જેને રિપોર્ટિંગ કર્યું, બોમ્બેની અંદર પણ રિપોર્ટિંગ કર્યું, જ્યારે વોર જેવી સ્થિતિ હતી ભારતની અંદર, સાહેબ આતંકવાદીઓ આવીને હુમલો કરી જાય, એ વોર લાઇક સિચ્યુએશન જ હતી. અને એની અંદર એ પણ ઘટના અને અમદાવાદ બ્લાસ્ટની પણ ઘટના. તો દરેક સમયે પરિવારે બહુ સેક્રિફાઈસ આપ્યું અને તો જ આપણે એ પ્રકારનું કરી શકીએ. આ મારું કામ નહોતું, મારો પરિવાર મારી જોડે સ્ટેન્ડ કર્યું હતું ને તો જ હું એ કરી શક્યો, અદરવાઇઝ ન કરી શક્યો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને છેલ્લે જ્યારે વાત કરીને સર, ત્યારે પરિવારની વાત કરી. કોઈ પણ ફિલ્ડ હોય એમાં પોતાનો સાથી, પોતાનો પરિવાર સાથ આપે ને તો જ આગળ વધી શકાય. અને એ જ વાત છે, આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે દરેક પત્રકાર અને દરેક ફિલ્ડના લોકો એ જ ઈચ્છે કે મને સૌથી પહેલાં તો મારો પરિવાર સાથ આપે ને જો પરિવાર સાથ આપે ને તો એ પત્રકાર આઝાદ છે ને એ પત્રકાર કંઈ પણ કરી શકે છે. અને જનક સર સાથે વાત કરીને આવા ઘણા બધા પત્રકારો હશે જેમની સાથે આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા હશે. એ દરેક પત્રકારોને ન્યૂઝ કેપિટલ તરફથી હેપી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. થેન્ક યુ.